ભરૂચના અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। બે કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી। 12 જેટલા ફાયર ફાઇટરે લગભગ 6 થી 7 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા હતા। બનાવની જાણ થતાની સાથે જ એક પછી એક 10 થી 12 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। આજે નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવી રહી હતી। એવામાં અંકલેશ્વરમાં ફરી એકવાર ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી જલ એક્વા નામની કંપનીમાં સવારના સમયે આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આ આગ બાજુમાં આવેલી બીઆર એગ્રો નામની કંપનીમાં પણ ફેલાઈ હતી, જેને લઈ દોડધામ મચી જવા પામી હતી। ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના કુલ 8 ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। પોલીસ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। સુરક્ષાની દૃષ્ટિએ કંપની તરફ જતા માર્ગને કોર્ડન કરી દેવામાં આવ્યો છે। બીજી તરફ સેફટી અને હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। કંપની તરફ જતા તમામ માર્ગો કોર્ડન કરી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા। આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો। ફાયર બ્રિગેડની ટીમને લગભગ 6 થી 7 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। બંને કંપનીના સ્ટોરેજ એરિયામાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। તો આગના કારણે કંપનીઓને કરોડોનું નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન છે। જો કે આગ લાગવાના કારણો અને નુકસાનનો અંદાજ હજુ મેળવવાનો બાકી છે। અંકલેશ્વરના પાનોલીમાં લાગેલી આગના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં અગનજ્વાલા અને ધુમાડા જ નજરે પડી રહ્યા છે। જલ એક્વા અને બીઆર એગ્રો કંપનીમાં આગનું તાંડવ જોવા મળ્યું હતું। આગના બનાવ અંગે બીઆર એગ્રો કંપનીના એચઆર હેડ હિતેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે બાજુમાં આવેલી જલ એક્વા નામની કંપનીમાં આગ લાગી હતી। એ બાદ એ આગ ફેલાઈને તેમની કંપનીમાં વેરહાઉસમાં પહોંચી હતી, જેના પગલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। કંપની દ્વારા નાઇટ શિફ્ટમાં કર્મચારીઓ રાખવામાં આવતા નથી, આથી જાનહાનિ અટકી હતી। આગ ઓલવવા 15 થી વધુ ફાયર ફાઇટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।